રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ દ્વારા એનથી 2024 લોન્ચ કરાયું। આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ દ્વારા આગામી ડોક્ટર કલામ, ડોક્ટર એચ.જી. ખોરાના, ડોક્ટર એમ.એસ. સ્વામીનાથન અને સર જે.સી. બોઝની શોધમાં એનથી 2024 લોન્ચ કરવામાં આવ્યું છે। આપને જણાવી દઉં કે એનથી AESL નેશનલ સ્કોલરશિપ એક્ઝામ ઓક્ટોબર 19 થી 27 2024 થી ઓનલાઈન અને ઓફલાઈન લેવામાં આવશે। જે બાબતની વધુ માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માહિતી આપવામાં આવી હતી। રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। આ માટે રજીસ્ટ્રેશન કરવા માટે anthe.akash.ac.in ની વેબસાઇટ પરથી પણ કરી શકાશે। આ ઉપરાંત બ્રાન્ચમાં આવીને અને અમારા સેલ્સ એક્ઝિક્યુટિવ દ્વારા સ્કૂલોમાં આનો પ્રચાર કરવામાં આવશે। આ ત્રણેય પ્રકારે આ છોકરાઓ આમાં રજીસ્ટર કરી શકશે। દ્વારા જે છેલ્લા 15 વર્ષથી નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ લેવાનો જે આજે લોન્ચ કરવામાં આવી છે, શું છે એક્ઝામની માહિતી અને વિદ્યાર્થીને કઈ રીતનું બેનિફિટ એમાં મળશે? સો હું ગિરીશ સાધવાની, રિજનલ સેલ્સ એન્ડ ગ્રોથ હેડ, આકાશ ઇન્સ્ટિટ્યૂટ। આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ અમે છેલ્લા 15 વર્ષથી લોન્ચ કરીએ છીએ અને આ વર્ષે આ એક્ઝામ 19 થી લઈને 27 ઓક્ટોબરની વચ્ચે ઇન્ડિયાના વિવિધ સેન્ટરોમાં કરવામાં આવશે। આ એક્ઝામ દ્વારા છોકરાઓને 100% સ્કોલરશિપ ઇન ટ્યુશન ફીસ, 100% ઇન્ફોર્મેશન્સ અને છોકરાઓને પોતાની કોમ્પિટિટિવ એક્ઝામ્સ દ્વારા પોતાના સ્ટેટ રેન્ક, નેશનલ રેન્ક અને સિટી રેન્ક આ ત્રણેય વિશેની માહિતી આપવામાં આવે છે। આ એક્ઝામ ધોરણ 7 થી લઈને 12 ધોરણના દરેક છોકરાઓ આપી શકે છે। આ એક્ઝામમાં છેલ્લા 15 વર્ષની અંદર 55 લાખથી વધારે છોકરાઓ આ એક્ઝામ આપી ચૂક્યા છે અને આનો ફાયદો લઈ ચૂક્યા છે। આ એક્ઝામ અહીંયા ઓનલાઈન અને ઓફલાઈન મોડ બંને સ્વરૂપમાં કરવામાં આવશે અને આનું રિઝલ્ટ 8 થી લઈને 15 નવેમ્બરની વચ્ચે દરેક છોકરાઓને આપવામાં આવશે। ખાસ કરીને આ વખત જે આપણે એક્ઝામ લઈ રહ્યા છે એમાં વિદ્યાર્થીઓનો કઈ રીતે ફાયદો કરવામાં આવશે અને ગયા વર્ષે ગુજરાતથી કેટલા વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી ચૂક્યા છે? કેટલા લાસ્ટ વર્ષે ગુજરાતમાંથી 66,000 છોકરાઓએ આ એક્ઝામની એક્ઝામ આપવામાં આવી હતી। આની અંદર આનાથી જે છે છોકરાઓને સ્કોલરશિપ તો મળી જ રહી છે। આ ઉપરાંત ટોપ 5 સ્ટુડન્ટ્સને ફ્લોરિડામાં આવેલા કેનેડી સ્પેસ સેન્ટરની 5 ડેઝની ફ્રી ટૂર વિથ 2 પેરેન્ટ્સ આકાશ તરફથી આપવામાં આવશે અને આ એક્ઝામમાં જે બી છોકરાઓ એક્ઝામ આપી રહ્યા છે એમાંથી છોકરાઓની સ્કોલરશિપ અને સ્ટેટ, નેશનલ અને સિટી રેન્ક ત્રણેય છોકરાઓને આપવામાં આવશે।